બેટ દ્વારકાથી સામે કે જ્યાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને મેગા ડિમોલિશનનો આજે છે ત્રીજો દિવસ। આજે પણ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ જોવા મળી છે। ઓખામાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા। ઓખામાં વિશાળ જગ્યામાં આવેલા યા હજરત પીરની દરગાહને તોડી પાડવામાં આવી છે। અત્યાર સુધીમાં 9.5 કરોડની કિંમતી સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। 24,400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા છે। ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળ્યો છે। 1000 પોલીસ અને એસઆરપી જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં ચાલી રહ્યું છે। હાલ મેગા ડિમોલિશન 2 દિવસમાં 110 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મુકુંદ, જે પ્રકારે આજે ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત રહ્યું છે, કેવા પ્રકારની કામગીરી હાલ હાથ ધરાઈ છે અને હજી આ મેગા ડિમોલિશન યથાવત રહેશે કે કેમ? હેતવી વાત કરવામાં આવે તો 2 દિવસ બેટ દ્વારકામાં ડિમોલિશન બાદ આજે બેટ દ્વારકા પાસે આવેલું ઓખા છે, ત્યાં ઓખામાં પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બેટ દ્વારકામાં 100 થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવે છે, ત્યારે આજે બેટ દ્વારકામાં પણ મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે અને બેટ દ્વારકા પાસે આવેલું ઓખા છે, ત્યાં એક ધાર્મિક સ્થળ છે તે તોડી પાડવામાં આવ્યું છે। તંત્ર દ્વારા જે જેસીબી, હિટાચી સહિતના મશીનો વડે ધાર્મિક સ્થળો પર જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતનો કાફલો છે તે સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ખાસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઓખામાં આવેલું એક જે ધાર્મિક સ્થળ છે તે પણ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આભાર મુકુંદ માહિતી બદલ। તો આ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। પ્રથમ દ્રશ્યો જે છે તે ઓખાના છે અને બીજા બેટ દ્વારકાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમરેલી લેટરકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જેને લઈને વરાછા મિની બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આંદોલન માટે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પણ પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેઓની અટકાયત કરી લીધી છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા આંદોલનની પરમિશન આપવામાં આવી નથી। વરાછા પોલીસે પરમિશન આપી નથી। મહિલા પોલીસની સ્પેશિયલ ટીમ હાલ ગોઠવવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે। આંદોલનની ચીમકીના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહિલા પોલીસની પણ વિશેષ ટીમ ગોઠવવામાં આવી હતી। વરાછા મિની બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધરણાની પરમિશન ન હતી છતાં પણ ધરણા કરવા માટે પહોંચતા પોલીસે કાર્યવાહી કરી હતી। કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ બાબતે પરમિશન માંગવામાં આવેલ હતી અને તે કાયદો અને વ્યવસ્થાના કારણોસર આપવામાં આવેલ નથી, તેમ છતાં તેઓ અહીં આવતા અને પ્રોગ્રામ કરવા પ્રયત્ન કરતા તેઓને ડિટેન કરવામાં આવેલ છે। અમરેલી લેટરકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે, જેને લઈને વરાછા મિની બજારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આંદોલન માટે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પણ પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તેઓની અટકાયત કરી લીધી હોવાની માહિતી પણ સામે આવી છે। તેઓ પોતાની સાથે મોટી સંખ્યામાં કાર્યકરોને લઈને પહોંચ્યા હતા। મહત્વનું છે કે પોલીસ દ્વારા આંદોલનની પરમિશન આપવામાં આવી નથી। વરાછા પોલીસે પરમિશન નથી આપી। મહિલા પોલીસની સ્પેશિયલ ટીમ પણ હાલ આ વિસ્તારમાં બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે। વરાછા મિની બજારમાં હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। વધુ માહિતી મેળવીશું કીર્તિશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। કીર્તિશ, જે પ્રકારે ધરણાની પરમિશન નથી આપવામાં આવી છતાં પણ ધરણા કરવામાં આવ્યા અને મહત્વની વાત છે કે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં કાર્યકરો પણ પહોંચ્યા હતા। વધુ અપડેટ શું? બિલકુલ, અમરોલી લેટરકાંડને લઈને કોંગ્રેસ હવે રસ્તા પર ઉતરી છે। નારી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને સુરતનું માનગઢ ચોક કે કોઈ પણ આંદોલનની શરૂઆત ત્યાંથી થાય છે। પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પહોંચ્યા હતા। સરદાર વલ્લભભાઈ પ્રતિમાને સૂતરની આટી પહેરાવીને કાર્યક્રમ શરૂ કરે પહેલા જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ન્યાય આપો નારા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા। કાળા બેનરો જોડે ઉતરતા તેમની અટકાયત કરવામાં આવી છે। ખાસ કરીને 30 કરતા વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યક્રમ ટ્રાફિક અને આગામી દિવસમાં મકર સંક્રાંતિના તહેવારને લઈને પરમિશન ના આપવા છતાં પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત છે કે કાર્યક્રમ ના કરે તેને લઈને પોલીસનો મોટો કાફલો વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત છે કે જે જગ્યા પર આ કાર્યક્રમ હતો સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત વહેલી સવારથી જોવા મળતું હતું અને કાર્યકર્તાઓ આવતાની સાથે તેમની અટકાયતનો દોર શરૂ થયો। આભાર કીર્તિશ માહિતી બદલ।
અને સમાચાર પણ સુરત શહેરથી જ સામે આવી રહ્યા છે। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। બાંધકામ સાઇટની ટાંકીમાં એક બાળક પડ્યું। સાઇટ ઉપર પાણીમાં ડૂબી જવાથી આ બાળકનું મોત થયું છે। ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે આ બાળક રમી રહ્યો હતો। પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે। રમતા રમતા બાળક પાણીમાં પડી જતા લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા, પરંતુ આ ઘટનામાં બાળકનું મોત થયું છે। અમદાવાદ શહેરમાં ખૂબ જ મોટી ચકચારી ઘટના બની છે કે જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું છે। કૃષ્ણનગરમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। બાળોશીએ બિસ્કિટ આપવાની લાલચ છે તેની સાથે દુષ્કર્મ આચર્યું। કૃષ્ણનગર પોલીસે પોક્સો હેઠળ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અને સમાચાર જૂનાગઢથી પવનના કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યું છે। ભારે પવનના કારણે રોપવે સેવાને બંધ કરાઈ છે। ભાવિકો ગિરનારની સીડી ચડી માં અંબાના દર્શને પહોંચ્યા। આજે માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે। ગિરનાર પર્વત ઉપર 5500 પગથિયા પર આવેલી છે માં અંબાની શક્તિપીઠ માતાજીની મહાઆરતી યોજાઈ છે। આજે શ્રી સૂક્તના પાઠના ભાવિકોએ પણ માતાજીના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી। અરવલ્લીના યાત્રાધામ શામળાજી મંદિરે ભક્તોની ભીડ ઉમટી છે। પૌષ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા છે। વહેલી સવારથી જ ભક્તોની દર્શન માટે લાંબી લાઈનો લાગી છે। પૂર્ણિમા નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર કરાયો છે। નિજ મંદિરને પણ ફૂલોથી સજાવવામાં આવ્યું છે। દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરશે। પૂર્ણિમાના વિશેષ દિવસે દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે। આજે પૌષ સુદ પૂર્ણિમા છે, ત્યારે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। પૌષ સુદ પૂર્ણિમાએ માં અંબેનો પ્રાગટ્ય ઉત્સવ દિવસ માનવામાં આવે છે। માં અંબાના પ્રાગટ્ય દિવસને લઈને મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। આજે પૂનમને લઈને મંગળા આરતી સવારે 6 વાગે કરવામાં આવી। વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં અંબેના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। આજે દિવસ દરમિયાન પાટોત્સવને લઈને પણ વિવિધ કાર્યક્રમો યોજાશે। મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો દિવસ દરમિયાન આજે યોજાવાના છે। નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પૌષ પૂનમની ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં જોવા મળ્યા। આજે સંતરામ મંદિરમાં પૌષ પૂનમને લઈને ખાસ કરીને આજનો આ દિવસ બોર પૂનમ તરીકે પણ ઓળખાય છે। મહત્વનું છે કે અહીંયા માન્યતા છે કે જો તમારું બાળક બોલતું ન હોય અને સંતરામ મંદિરે તમે બોર ઉછાળવાની બાધા રાખો તો તમારું બાળક બોલતું થઈ જાય છે। જે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય તે ભક્તો આજે વહેલી સવારે મંદિર પરિસરમાં આવી બોર ઉછાળી બાધા પૂર્ણ કરતા હોય છે। નડિયાદ, અમદાવાદ, આણંદ, બરોડા સહિતના ભક્તો આજે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં બોર ઉતારવા માટે આવી પહોંચ્યા। તો આજે પૌષ સુદ પૂનમનો વિશેષ દિવસ છે અને તમામ તીર્થસ્થાનો પર ભક્તોનો જે ઉમળકો જોવા મળી રહ્યો છે। શામળાજી, અંબાજી અને નડિયાદથી આપણે જે આ દ્રશ્ય બતાવી રહ્યા છે સંતરામ મંદિરના, કે વિવિધ આ તમામ તીર્થસ્થાનો પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા અને આજે પૌષ સુદ પૂનમે ભગવાનના દર્શન કર્યા। શામળાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો પહોંચ્યા હતા। તો અંબાજીમાં પણ આખું પરિસર જે અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। તો નડિયાદ ખાતે પણ સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું જોવા મળ્યું। ઉત્તરાયણ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇલ્ડલાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી છે। થલતેજમાં આવેલા વાઇલ્ડલાઇફ કેરની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી। આ વાઇલ્ડલાઇફ કેરમાં અબોલ પશુ પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન સારવાર અપાય છે। મુખ્યમંત્રી રજીસ્ટ્રેશન ડેસ્કની મુલાકાત બાદ વન્ય પ્રાણીઓના એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી। આ સાથે જ સ્નેક રેસ્ક્યુ એપ્લિકેશન અને કરુણા અભિયાન બુક વિમોચન પણ કર્યું। કાર્યક્રમમાં એએમસીની ચૂંટાયેલી પાંખ અને કલેક્ટર સહિત કાર્યકર અને સભ્યોએ હાજરી આપી। કાર્યક્રમ દરમિયાન લોકોને ઉત્તરાયણ પર્વ ઉપર સાવચેતીનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો। સીએમએ વાઇલ્ડલાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી। અહીંયા અબોલ પશુ પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન તેઓ જે ઘવાયા હોય તેઓની સારવાર માટે અહીંયા લાવવામાં આવશે। અને હવે વાત કરીશું સુરક્ષિત ઉજવણીની।
સૌપ્રથમ સમાચાર છે દાહોદથી. પતંગની દોરીથી વધુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી રહી છે. બાઇક ઉપર જતા વ્યક્તિને ગળાના ભાગે દોરી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા. દાહોદ નજીક રોઝમ ગામમાં આ ઘટના બની છે. મુવાલિયાના હિરકાભાઈ ડામોર ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. 108ની મદદથી તાત્કાલિક તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા. દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અપાઈ હતી. સાંજે ગરબાડા ચોકડી ખાતે તેઓનો અકસ્માત થયો હતો અને તેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. પતંગ લૂંટવા જતા પહેલા રસ્તાઓ પર જરા ધ્યાન રાખજો. દાહોદની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. દાહોદ હાઈવે ઉપર પતંગ લૂંટવા ગયેલ બાળક ટ્રક નીચે આવી ગયો. નગરાળા ગામનો 11 વર્ષનો બાળક પતંગ લૂંટવા સમયે અચાનક ટ્રકના ટાયરમાં તેનો પગ આવી જતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી છે. દાહોદથી ઘટનાના આ દ્રશ્યો સામે આવ્યા છે અને આ તમામ પતંગ રસિકો માટે મહત્વના સમાચાર છે કે રસ્તા ઉપર તમે પતંગ લૂંટવા જતા હોવ તો એકવાર ધ્યાન રાખજો. આસપાસ કોઈ વાહન નથી આવતું તેનું પણ ધ્યાન રાખજો, કારણ કે દાહોદની જ આ ઘટના સામે આવી છે કે જેમાં 11 વર્ષનું બાળક ઇજાગ્રસ્ત થયું છે. તો આ સાથે જ દાહોદની વાત કરી, વધુ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી પણ કે જ્યાં પતંગની દોરી વાગતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. અંજલિબેન ગોસ્વામી નામની મહિલા કાલાવડ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી અને એ જ સમયે તેઓ ઇજાગ્રસ્ત થયા. અંજલિ નામની મહિલાને ગળાના ભાગે દોરી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પતંગ રસિયાઓને પતંગ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ હોય છે, ત્યારે બીજી તરફ અબોલ પક્ષીઓને ઘાતક દોરીથી બચાવવાની પણ કવાયત શરૂ થઈ ગઈ છે. ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન દ્વારા 13 જેટલી એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે. આ એમ્બ્યુલન્સ પાલડી, વાડજ, સાબરમતી, બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે. કરુણા હેલ્પલાઇન 1962 આ નંબર ઉપર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત જ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ પહોંચી જશે. સામાન્ય દિવસોમાં રાજ્યમાં 37 એમ્બ્યુલન્સ જ હોય છે, પરંતુ ઉત્તરાયણને લઈને વધારાની 50 એમ્બ્યુલન્સ મળીને કુલ 87 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. પતંગ ચગાવવાની મજા જે પતંગ રસિકોની હોય છે તે પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા હજારો ઘાયલ થતા પક્ષીઓ જે છે તેઓ માટે કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના મકરબા વિસ્તારમાં હાલ અમે છીએ અને આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં સામાન્ય દિવસોમાં 3 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે, પરંતુ ખાસ ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અને વધારાની 10 એમ્બ્યુલન્સ જે છે તે ડેપ્યુટ કરવામાં આવી છે. એટલે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે પણ વધારાની જે છે એટલે કે કુલ 13 એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેશે. અને જ્યાંથી પણ જે કરુણા અભિયાનનો હેલ્પલાઇન નંબર છે 1962 તેના પર કોઈ પણ વ્યક્તિ કોલ કરશે કે તરત જ આ એમ્બ્યુલન્સ જે છે તે જે તે સ્થળે પહોંચી જશે અને એ ઘાયલ થયેલા પક્ષીને ઝડપથી સારવાર મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય દિવસોમાં 37 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે, પરંતુ રાજ્યમાં આ વખતે વધારાની 50 એમ્બ્યુલન્સ જે છે તે પણ ડિપ્લોય કરવામાં આવી છે. એટલે કે કુલ રાજ્યભરમાં 87 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે કાર્યરત રહેશે અને કરુણા અભિયાનના જે હેલ્પલાઇન નંબર પર જે પણ વ્યક્તિ જે છે તે પક્ષીની સારવાર માટે હેલ્પલાઇનની મદદ લેશે અને એ પક્ષીને સારવાર ઝડપથી મળી રહે તે માટે આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રાખવામાં આવી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉત્તરાયણ નજીક આવતા જ લપેટ કાપ્યોની બૂમો સંભળાવા લાગે છે. ધાબા પર લોકો એકબીજાની પતંગ કાપવાની રાહ જોઈ રહેતા હોય છે. અન્યની પતંગ ન ચગવા દેનાર આ કાતિલ દોરીથી સાવધાન રહેવાની હવે જરૂર છે. આ કાતિલ દોરી માત્ર અન્યની પતંગ જ નહીં, અનેક લોકોના ગળા અને પક્ષી પ્રાણીઓના જીવને પણ થંભાવી દે છે. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીથી અનેક લોકોના ગળા કપાય છે. આથી ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક દિવસની પતંગની મજા કોઈના માટે જીવની સજા ન બની જાય તે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કાતિલ દોરીની ફિરકીથી પણ દૂર રહેવું જોઈએ, નહીં તો કાયદો તમારી ફિરકી લેશે, એ નક્કી વાત છે.
રોડ ઉપર પતંગ ચગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામાનો જો ભંગ થયો તો પણ તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે। આથી આવો આપણે પતંગ ચગાવતા પહેલા પ્રણ લઈએ કે નિયમોનું કડકપણે પાલન કરીશું। ચાઇનીઝ દોરી, કાચની દોરી તેનો ઉપયોગ નહીં કરીએ, રોડ ઉપર પતંગ નહીં ચગાવીએ અને રસ્તા પર જતા હોઈએ તો આપણે આપણી સેફટી હંમેશા યાદ રાખીશું। તો આવો ઉત્તરાયણની કરીએ સુરક્ષિત ઉજવણી। વાત કરીએ અન્ય સમાચારોની। જામનગરથી વિગતો આવી રહી છે કે જ્યાં પિરોટન ટાપુ પરથી દબાણો હટાવાયા છે। ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કાર્યવાહી સામે આવી છે। અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાઈ છે। પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમૃદ્ધિ જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે પણ ખતરારૂપ સાબિત થઈ રહી હતી। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા કિંજલ જોડા ચૂક્યા છે। કિંજલ, જે પ્રકારે દબાણો હટાવવામાં આવ્યા છે પિરોટન ટાપુ પરથી, વધુ સમાચાર વધુ અપડેટ શું આવી રહી છે અને જામનગર વાસીઓ આ સમાચારને લઈને શું કહી રહ્યા છે? આપણે જણાવી દઈએ, જે રીતે વિગતો આવી રહી છે, 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા દબાણોને હટાવવામાં આવ્યા છે। પિરોટન ટાપુ પરથી દબાણોને હટાવવાની કામગીરી કરવામાં આવી છે। પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પહેલા અને પછીની આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે જેમાં જે જંગલ વિસ્તાર, જે ગ્રીનરી દેખાઈ રહી છે અને પછી તમે એના પછીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેમાં આ ગ્રીનરી ઘટતી જોવા મળી રહી છે। એટલે અલબત્ત કહી શકાય કે સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિના રક્ષણ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। કિંજલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન ઉપર સંવાદદાતા। કિંજલ, જે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર તરફથી, મહત્વની વાત છે લોકો શું કહી રહ્યા છે અને કામગીરી હાલ કયા ધોરણે આગળ વધી રહી છે? બિલકુલ હેતવી, જે પ્રકારે વાત કરવામાં આવે દરિયાઈ સુરક્ષાને લઈને રાજ્ય સરકાર છે તે ખૂબ ચિંતિત છે। ત્યારે જામનગર જિલ્લાનું પિરોટન ટાપુ છે, આ પિરોટન ટાપુ પર જે ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। અગાઉ પણ જે પ્રકારે હાલારનો દરિયા કિનારો છે એમાં ખાસ કરીને બેટ દ્વારકામાં અગાઉ પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને હાલ પણ ડિમોલેશન ચાલુ છે। ત્યારે જ જામનગરના પિરોટન ટાપુ છે ત્યાં 4000 ચોરસ ફૂટમાં પહેરાયેલું જે ધાર્મિક દબાણ હતું આ દબાણ આજે દૂર કરવામાં આવ્યું છે। જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ અને જે સમગ્ર પોલીસ કાફલો છે તેના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે આ જે ટાપુ છે એને મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ત્યાં પિરોટન ટાપુ પર માનવ સૃષ્ટિની વસાહત અને લોકોને પણ અવરજવર પ્રતિબંધ કરવામાં આવી છે। ત્યારે આ જે બાંધકામ છે તે દૂર કરવામાં આવ્યું છે। જી આભાર કિંજલ, માહિતી બદલ। અને સમાચાર આવી રહ્યા છે, અમદાવાદમાં આતંક મચાવનારા લોકો ઝડપાયા છે। પેલેડિયમ મોલ પાસે બબાલનો જે મામલો સામે આવ્યો હતો, અસામાજિક તત્વોના આતંકના કેસમાં મોટી સફળતા હાથ લાગી છે। પોલીસે 5 આરોપીઓને દબોચી લીધા છે। મહારાષ્ટ્રના સતારામાંથી તેઓની ધરપકડ કરાઈ છે। ઝોન 1 એલસીબી દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। 2 દિવસ પહેલા જ આ વિડીયો સામે આવ્યો હતો અને આ વિડીયોના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। વધુ માહિતી મેળવીશું। નવીન જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન ઉપર સંવાદદાતા। નવીન, તમામ જે આતંક મચાવનારા અસામાજિક તત્વો હતા તેને પોલીસે ઝડપી લીધા છે, વધુ માહિતી શું? જે રીતે અસામાજિક તત્વો દ્વારા પેલેડિયમ મોલની આસપાસ જે જાહેરમાં જે શહેરને અને ખાસ કરીને વિસ્તારને માથામાં લેવામાં આવેલ તે મામલાની અંદર પોલીસે તપાસ કરતા અને ઝોન 1 એલસીબી દ્વારા જે છે 5 આરોપીઓને સતારામાંથી ધરપકડ કરવામાં આવી છે। અટકાયત કરવામાં આવી છે। સતારામાં પોલીસની ટીમ પહોંચી હતી એલસીબી ઝોન 1 ની અને ત્યાંથી તે લોકોને પકડી પાડવામાં આવ્યા છે। જો કે હાલ જે ટીમ છે તે સતારાથી લઈને આભાર નવીન, માહિતી બદલ। સમાચારો